આમ વિચારીને બંને મહાકાળી માના મઢે જાય છે અને માતાજીને કહે છે કે હે મારી ગઢ પાવાની કાળકા, મારી આજે તારી રજા હોય ને તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાઉં છે. મહાકાળી માએ તેમને રજા આપી અને કહ્યું કે મારા દીકરાઓ, તમે બંને મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાઓ તો પણ હું તમારી સાથે જ છું. પણ સાંભળો, આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે. હા માડી, હવે અમે પછી ચોરી નહીં કરીએ. અને આમ ખાપરો અને ઝવેરી રાત્રે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા માટે ઉતર્યા અને રાજમહેલમાં જઈ અને ખજાનામાંથી કિંમતી રત્નો ઉપાડ્યા અને પછી વિચાર કરે છે કે જો આપણે આ ચારે ચાર રત્ન ઘરે લઈ જઈશું ને તો મોહમ્મદ શાહ બેગડાને ખબર નહીં પડે કે આ ચોરી કોણે કરી. આપણે એક રત્ન પાછું મૂકીએ અને 3 રત્ન લઈ જઈશું તો મોહમ્મદ શાહ બેગડાને પણ ખબર પડશે કે સામે ચોર પણ માથા ભારે છે. અને આમ રાત્રે ચોરી કરી અને બંને જણાએ 3 રત્ન ઉપાડી ત્યાંથી નીકળી ગયા અને આવીને પોતાના ઘર ભેગા થઈ જાય છે. અને આમ કરતા કરતા રાત ગઈ અને સવાર પડી અને ત્યાં તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી થઈ આવી બૂમો પડવા લાગી. એટલે મોહમ્મદ શાહ બેગડાએ એના વજીરને કહ્યું કે મારા રાજ્યમાં ચોરી કરે એવા આપણા પાવાગઢમાં કોણ હશે? મારી આટલી તાક છે, તેમ છતાં એમણે આપણા રાજ્યમાં ચોરી કરવાની હિંમત કેવી રીતે કરી? ત્યારે વજીર કહે છે કે આપણા પાવાગઢમાં 2 જ માથા ભારે ચોર છે કે જેમણે આ ચોરી કરી હશે. પણ હે હુજુર, હજુ સુધી પાવાગઢના એ 2 ચોરને આજ દિન સુધી કોઈએ જોયા નથી. ખાલી એમનું નામ જ બધાને ખબર છે, ખાપરો અને ઝવેરી. બાકી એમને કોઈએ જોયા નથી.